નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ગુજરાત પંચાયત ધારો 1993નો અમલ ક્યારથી થયો? 15 એપ્રિલ 1994થી. બીજો પ્રશ્ન છે, અનુચ્છેદ 243માં શું જોગવાઈ છે? પંચાયતની વ્યાખ્યાની. ત્રીજો પ્રશ્ન છે, અનુચ્છેદ 243A માં શું જોગવાઈ છે? ગ્રામ સભાની જોગવાઈ. ચોથો પ્રશ્ન છે, અનુચ્છેદ 243B માં શું જોગવાઈ છે? પંચાયતનું બંધારણ. પાંચમો પ્રશ્ન છે, અનુચ્છેદ 243B(1) માં શું જોગવાઈ છે? તો દરેક રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની રચનાની. છઠ્ઠો પ્રશ્ન છે, કેટલી વસ્તીથી ઓછી વસ્તીવાળા રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની રચના કરી શકાશે નહીં? તો 20 લાખથી ઓછી વસ્તીવાળા રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની રચના થઈ શકશે નહીં. સાતમો પ્રશ્ન છે, અનુચ્છેદ 243C માં શું જોગવાઈ છે? પંચાયતોની સંરચના. આઠમો પ્રશ્ન છે, અનુચ્છેદ 243D માં શું જોગવાઈ છે? તો પંચાયતોમાં SC, ST અને મહિલાઓ માટે અનામત. નવમો પ્રશ્ન છે, અનુચ્છેદ 243E માં શું જોગવાઈ છે? પંચાયતોનો કાર્યકાળ. 10મો પ્રશ્ન છે, અનુચ્છેદ 243F માં શું જોગવાઈ છે? પંચાયતના સભ્યપદ અંગેની ગેરલાયકાત. 11મો પ્રશ્ન છે, અનુચ્છેદ 243G માં શું જોગવાઈ છે? તો પંચાયતની સત્તાઓ, અધિકાર અને જવાબદારીની. 12મો પ્રશ્ન છે, અનુચ્છેદ 243I માં શું જોગવાઈ છે? તો પંચાયતોમાં રાજ્યપાલ દ્વારા નાણાં પંચની નિમણૂકની જોગવાઈ. 13મો પ્રશ્ન છે, અનુચ્છેદ 243J માં શું જોગવાઈ છે? પંચાયતોમાં હિસાબોનું ઓડિટ. અનુચ્છેદ 243K માં શું જોગવાઈ છે? પંચાયતોની ચૂંટણીની. 15મો પ્રશ્ન છે, અનુચ્છેદ 243L માં શું જોગવાઈ છે? તો પંચાયતી રાજ કેન્દ્ર શાસિત પ્રદેશો પર લાગુ પાડવા બાબત. 16મો પ્રશ્ન છે, અનુચ્છેદ 243M માં શું જોગવાઈ છે? તો પંચાયતી રાજ અમુક વિસ્તારોને લાગુ નહીં પડવા બાબત. 17મો પ્રશ્ન છે, કયા રાજ્યમાં પંચાયતી રાજ અસ્તિત્વમાં નથી? તો મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમમાં પંચાયતી રાજ અસ્તિત્વમાં નથી. 18મો પ્રશ્ન છે, પશ્ચિમ બંગાળના કયા જિલ્લામાં પંચાયતી રાજ અસ્તિત્વમાં નથી? દાર્જિલિંગ જિલ્લામાં. 19મો પ્રશ્ન છે, અનુચ્છેદ 243O માં શું જોગવાઈ છે? તો પંચાયતની ચૂંટણી બાબતો ન્યાયાલય કાર્યક્ષેત્રની બહાર. 20મો પ્રશ્ન છે, 73મા બંધારણીય સુધારા દ્વારા પંચાયતોમાં મહિલાઓ માટે ઓછામાં ઓછી કેટલી બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે? તો 1/3થી ઓછી નહીં, એટલે કે 33%. 21મો પ્રશ્ન છે, પંચાયતોની ચૂંટણી કોણ કરે છે? તો રાજ્ય ચૂંટણી પંચ. 22મો પ્રશ્ન છે, લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ યોજના સૌ પ્રથમ કઈ સમિતિએ રજૂ કરી હતી? બળવંતરાય મહેતા સમિતિએ. 23મો પ્રશ્ન છે, પંચાયતોની ચૂંટણીમાં કઈ સમિતિએ
રાજકીય પક્ષોને ચિહ્ન સાથે ચૂંટણી લડવા દેવાની ભલામણ કરી હતી? અશોક મહેતા સમિતિએ. 24મો પ્રશ્ન છે પંચાયતી રાજની આધારશિલા. ગ્રામસભા. 25મો પ્રશ્ન છે પંચાયતી રાજમાં સૌથી નીચા સ્તરે કઈ સંસ્થા છે? ગ્રામ પંચાયત. 26મો પ્રશ્ન છે પંચાયતી રાજ કઈ યાદીનો વિષય છે? રાજ્ય યાદીનો. 27મો પ્રશ્ન છે પંચાયત ચૂંટણી લડવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર તો 21 વર્ષની હોવી જોઈએ. 28મો પ્રશ્ન છે પંચાયત ભંગ થઈ જાય તો કેટલા સમયમાં નવી પંચાયતની ચૂંટણી કરવી પડે છે? 6 મહિનામાં. 29મો પ્રશ્ન છે કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં ભાગ 9A ઉમેરવામાં આવ્યો? 74મો સુધારો. 30મો પ્રશ્ન છે 12મી અનુસૂચિ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી? 74મો સુધારો.